મજા થાય ભગત હારો થાશે વાહતો વાદી આયો છે બાપા એ ભલે આયો તું તાર બીજા બે ચાર જણા હોય એને બોલાયરા આપણા દિલના ભોળા છે ફૂટા ફૂટો હોય આલા હો આયો ઓહો હો 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 ભગત મેઠો આવકરો મળે એનાથી બીજો શું જોવે મારે અરે બેઠો આવકાર જ હોય આ કરી તો જિંદગીથી બેઠો આવકાર જ છે ગમે એમાં ગણાવે હાસી વાત છે ભગત તમારી હાસી વાત છે બીજી શાંતિ છે બસ મજા છે તારે સારું છે અરે ઓહો આઠે પોર આનંદ છે ભગત પાણી પાવ ભરે પાણી પાવ પાણી પાવો ઓહો હો આજ તો લાગે આજ તો સકન હારો થઈ ગયો છે પેલા ઘરે આવ્યો એમાં તો વાવા થઈ ગયા બાપા પ્રભુ શું થયો અરે તરસ્યા થયા છો કીધો વનાળાના ચલો પાણી હારો ડાઢો છે હો હા અમે કળશું આલી જ ગમે ને માગણો ને તો આલી દેવાનું એમ હા ખવરાય પીવરાય આપણે છૂટું જ રહેવાનું ના ના તમારી વાતું તો આ જગતમાં આખે થાય છે વાતું હારી ખોટી ના ના હારી થાય મારે ડોહો કેતા હતા રેડી હારી થવી જોઈએ એટલે આપણે હારા કામ કરવાના છે હા રેડી લ્યો ભગત હા આજ તો આખા ગામમાં ફરવાનો છે ને પેલો તમારા ઘરે આવ્યો છું હા એટલે એવો રાજી કરો ને કે દલડો ફાટું થઈ જાય દલોડો ફાટું થાય એવું ને કરું દવાખાને જીઓ લઈ જાય પછી અરે દવાખાને શું કામ જાવો પડે ભગત દલોડો ફાટે દવાખાને જવા પડે પણ રાજી કરી ખૂબ અરે તમ તાર રાજી કરજો મને આન તમારો મનનો ધારેલો કામ છે ને મારી ભગવતી પૂરો કરી દેશે રેડી લ્યો ભલે આયા હા કમ્પ્લીટ થઈ જશે અરે કમ્પ્લીટ થઈ જશે બરોબર આમાં એવો છે ને કે કરમ તમારો શેખ થી ઊંચો દેખાય છે મોસો હા ઓય હાસું અને રાજકારણ હામો નજર રાખજો પાછો એમાં તમારે પ્રગતિ છે ભગત 15 વર્ષથી રાજકારણમાં છું હે ઓય શેમાં છો આપણો મારી વાત હા. આ ઘર મારું છે અને આ ઘરે આપણે હવે હોનાનો હુરજ ઉગાડવાનો છે અરે ઉગલ પડ્યો એમ જ સમજો આઈજી તારીખ અરે આપણો મારી વાત ભગત હા દેશ વિદેશમાં ફર્યો છું ઓય કામરૂ મલખની વિદ્યા જાણું છું ઓય અને ચાંક જો નાના મોટું અડચણ જેવો હશે ને હા તો ઘબરાતા ને હા તમારા હારું એક મસ્ત વસ્તુ લાવ્યો છું વિદ્યા જાણો છો ને હા આપણે ઈદ કરવાનું છે હા હવે શું છે ખબર છે આ વખતે હવે આવી છે સોંટણીની તારીખ આ ગામમાં છે સોંટણી એમ આ આપણે ઊભું રહેવાનું છે ઓહો હો જીત તો તમારી પાકી જ છે પણ એમાં ડખો થઈને પડ્યો છે શું હવે અમારા ગામમાં એક છે સરપંચ અમરોજી કરીને હા અને હું છું ડેલિગેટ હવે જી ચૂંટણીમાં મને શું કીધું ખબર છે હું એ ફોર્મ ભરતો તો મને કે તું રહેવા જે આ વખતે તું ભેગો રહે ને મને જીતાય બરાબર આવતી ચૂંટણીમાં હું તારા ભેગો રહીને ફરાળ દઈને જીતાડીશ બરો આ તો હેલ ને તમારો પાકો જ છે પણ ડખા થઈને પડ્યા છે શું અવળો ફાટ્યો અવળો આમ હા મારાથી ઢોઢો ફાટ્યો ફરી ગયો છે કે હવે ના મારે ભરવું છે કે એવું છે હા જે ચૂંટણી મને એમ કીધું કે હું આવતી ચૂંટણી ના ભરવું અને તને જીતાડીશ અત્યારે કે મારે ભરવું છે ઓહો હો તો હામાં થઈ ગયા આમાં આયા હવે શું કરવાનું કહો આ તો હલવાઈ દીધો પાવળિયા પાવરિયા હલવાયા બરોબર ના મને એકલો પાડ્યો કશું વાંધો ને ઘબરાવાની જરૂર નથી હા ઉગતા સૂરજના દર્શન કરજો કાયમ કરું એમણા હામુદ ઓછી ગુરાશી મૂંડું છે અને બકરીને થોડોક સાર નાખજો રેડી ચમ કે તમારા વિયોગમાં બકરી દેખાય છે બરોબર બસ બસ કીજો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી એક મસ્ત નાનકડી વસ્તુ તમારા હાથ લાવ્યો છે એની કાંક અમે એવી વિદ્યા મને કરી આલો ને કે અમરોજી માની જવા જોવે અરે મનડો ફરી જાય દલડો ફરી જાય હા. બરોબર બોલેલો માણા હોય પાછો રસ્તે આવી જાય આ પણ હોદકા પાડ્યો છે ને ફરે એટલે હારી વિદ્યા કરતું અરે દેશ વિદેશની વિદ્યા જાણો છું કામરૂ મલક ફરીને આવ્યો છું એમને એમ બોલતો નથી તમે વાદી તો ઘણાય જોયા હશે પણ વાહતા વાદી જેવો વાદી આજ દી ઉધી નહીં જોયો હોય ભગત. વિદ્યા વાળો પહેલી વાર જોયો હા બરોબર અને વાદી વજા જીરવે ખબર છે ને હોવે હા તો ચિંતા કરશો ની એક વસ્તુ આલું છું જેવી તમારા હાથમાં દીવું હા એવો જ અમરાજીનો મન ફરી જવાનો છે અને પરખાજી જેમ કે છે એમ અમરોજી કરવાના છે બસ બસ લે આવું પણ કરો તમારે મને રાજી કરવો પડે રાજી એટલે તમે હોદલી મારશો બાદરી ઓધર્યો બાદરી ખૂબ જી મારે હે? હા ગોડાઉન ભરલ પડ્યો હમણાં એમ ને હા. ઓહો જણવી જણત કે દાતાર જણજે અરે દાતાર થવાના છે ભાદરા રેડી છે હોવે. એક વસ્તુ આલું છું કોઈને કહેતા નહીં જમણા હાથેથી લઈ લેજો ને ઘરના ખૂણા મેલ લેજો બસ રેડી હા અને જેવી અહીંથી તમારા વસ્તુ હાથમાં આવે હા અને કોક તો 11 દાડા કે કોક 3 દાડા કે આપણે ઓછા રાખો તારીખ કોક ભીડી 3 કલાક કે હા. પણ આ તો 3 મિનિટનો ખેલ છે વાહતાવાદી વાહ ભાઈ વાહ હે? માતાના રેડી કોઈને કહેતા નહીં ના બરોબર કહું, ના કહું. દાબા દિલમાં ધબકારો રાખજે ભગત ધબકારો અને સારો જ છે. જેથી ફરીને બીજી વાર આવું હા તેદી મન રાજી કરજે મજા થઈ જાય ને અમીના ઓસેગા થઈ જાય તો સમજ્યા કે વાહતાવાદીના આશીર્વાદ ફળ્યો છે અરે તમે ખાલી એકદમ ખાલી મને જીતાડો બરોબર તમારે રામના રાજ જો કોઈને દેતો નથી હા અને રાજી થઈ તન દેવી છે હા હા બરોબર રેડી અને તારે ખાલી 3 કલાક ખોણામાં પડી રાખવાની છે અરે તઈ પછી આંગળીમાં પહેરી દેવાની છે બરાબર રેડી બરોબર છે ને? લ્યો
જમણા હાથે લેવાની છે ભગત. શું કહેવાય? આમણાનો રહ્યો ઈ જમણો છે. હા. બરોબર. અને કોઈને કહેતા નહીં. રેડી. હો? હાલ તો પડી રાખવાની ને. હાલ તો 3 કલાક ખૂણામાં પડી રાખજો એટલે શું એના જે જાપ તંત્ર મંત્ર વિધિ છે ને બધી અંદર હમેટી જાય બરોબરની. હા રેડી રેડી. હા. અમે આ કાંઈ નતું જો. આ રેડી છે. રેડી. અને સરપંચ આમ હોવો જોઈએ તમારા જેવો મડીખમ અમરાજીનો આવે શું કશું ના આવે. તેરે પછી. ઈ તો જાવ અહીંયા એમ વાદુડો છે વાત જ કરતો હોય છે. આ તો હું ભેગો ભેગો રહીને બધું સુધારું છું. હા તમારા જેવો માણસ દુનિયામાં બીજો ના થાય હો. ના થાય કોઈ દડ ના હા, થાય. કોઈ દી તમારા વંશ વેલે ખોટ નહીં આવે જાઓ. બસ તારે હા. આપણે એટલું જોવે. હવે હું શું કહું? હા સટરીઓ બોલાય અને આ ભર અત્યારે ને તારે અત્યારે એક કામ કર. હા હાથ નો તું આય હા. સટરીઓ લઈને અને આ બોરી પડી ને હા. જેટલી તારે અગમાં એટલી ભરી દાદી ભરી અને અત્યારે શું છે મારે ખબર છે આ સોંટણી વિશેની થોડીક ચર્ચા કરીને થોડું કામકાજ છે એ પતાઈ નાખું મારા બધા ભાઈ બોલાઈને. ઓહો હો હો હો, આજ તો મારે ડોહો ભગત રાજી રાજી થઈ જવાનો છે. હું જાઉં છું હા અને હમણે 3-4 વાગે આવું છું રિક્ષા લઈને આવું છું 4 વાગ્યા પછી આય. હારો રેડી? હો હારું. અરે ભગવાન તમારો હારો કરશે મજા મજા થઈ જાય છે. કોઈ દી વંશ વેલે ખોટ નહીં આવે. મારી ભગવતી લાલભાઈ ફૂલભાઈ મજા કરાવશે હો ભગત. બસ આ સોંટણી હારું થાય એટલે એને હાથ બેટી હારું જ છે મારે તો. એ બાપા બાપા સરપંચ જીતી જાય તો આપણે મજા છે. મને બેહો. હારું હો એ હા. એ હારું. લે આને તો 3 કલાક ખોણામાં મેલું. હારો છે ભગત હારો હારો હો એમને હા એ હારું મજા થાય હો બાપા. હા હા મજા જ છે હો Bye લાવ તારે ડેલીગઢ પાસે જાતા હું ડેલીગઢ ડેલીગઢ આવો 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 બેહો. શું કરો હારા આ વસ્તુ ખોણામાં ના 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 કહેવાય ના કહેવાય. ઓલા વાહન ખોણામાં પડ્યા ને એ સાઈડમાં કરતો હતો. ના ના વાહણની વાત નથી તમે કાંક ગપસાવો રામ અને એ હતું. ના ના હા શું બોલો ફૂડું હવે હું શું કહું છું હા હાસે હાસું કહી પણ કોઈને કહેતો ના. કોઈ ના કહું ખાતાર બહેન છો. મારી બહેની શોખન છું રેડી રેડી લ્યો. હું શું કહું છું હા આપણે જ્યાં વર્ષે સોરઠીમાં ખબર આમ નહોતી મને કહેતા હતા કે તું ફોર્મ ના ભરીશ મારા ભેગો રે મને દીધાડ તો આવી સોરઠીમાં તને દીધાડી. હવે બોલ્યા હતા પોતે હવે કેવું બોલે હેરા ખબર છે ને હા ટોટું ફાટે હેરા ક્રોસમાં ક્રોસમાં. હા હા હવે કે મારે ભરવું છે એટલે મને મેલ્યો એકલા ને હા એટલે એક વાદી આવ્યો તો ઓલે વાહતો વાદી વાહ તો વાદી ઓએ કામરૂ મલક ફરલ છે ને રે વો વો વિદ્યા બધી જાણે છે. મેં કીધું મારે આવી રીતના ડખાથલ પડ્યા છે. મને કે તમને એક વસ્તુ આલો તમે રાખજો 3 કલાકમાં અમરોદી માની દે રિઝલ્ટ પાકું. હા હા આ વસ્તુ આલી છે એટલે શું કરવાનું છે આ વસ્તુને ખાલી કે તમારા કને રાખવાનું 3 કલાકમાં તમને રિઝલ્ટ મળી જશે. અમરોદી કમ્પ્લીટ ગોળ જેવા ઓહળી એહળી જશે. મતલબ કે અમરાજીને પાડી જ નાખવાના છે એમ ઓનું લાય આલવાનું છે. તો વાત ચોંટણી આવી છે ઘણા ટાઈમે કાટવાળલ પણ અમરાજીને આ વખતે ઓનું લાય ફળફળતું હાલવાનું છે. ના ના બરોબર છે પરખાજી આ કરવું જ પડે પાછું આ કરીને મળી નકે અમરોજી અડા આલેમ જ નથી અડા ચાલે એમ છે ગામે અડા નતું હાલે એમ અમરાજી હામું છે. હું તો એકલો પડી ગયો તો એટલે હવે આ કાંક વિદ્યા જેવું કરવું પડે. હા હા કામણ કુમણ કરો તો જ તમારે સેટ થાય બાકી ઈ તો ઘણા વર્ષોથી છે એટલે આપણું કાંઈ ના આવે અહીંયા પાસે પણ જો ગામ આડું ફાટ્યું તો પરખાજી ઓનું લાય હાલલ પડ્યું પણ ગામ ના ફાટે ને ભૂડું આડું એમ. તમે તો કામ કર્યા છે ને ગામના ના કામ તો કર્યા છે તો પછી? ખૂબ કામ કર્યા. તો આ કોઈને કહેતો ના પાછું અલે ના કહું મરી જવું તોય એમ ને હા રેડી તાર ભેગા ને ભેગા રહ્યા છો હો? ચાલુ રાખો વિધિ તમારી રેડી હું આ પતાવું હો. હા અત્યારે તો બધા હારું હારું બોલે હરા પણ જો પાડ્યો તો સા વગાડ દેવું મોઢું હોય પરખાજી નું હો. હેડો એકાતો વિકો આમ કેમ આમ પાછું તે તારી આંખે જોયું છે ને પાછું કમશા અલે આખું ફોડી ફોડીને જોયું છે મેં હે ઓય અલ્યા પણ આ ડેલિકેટ આવો નીચ નહેર છે ઈ મને નથી ખબર. હા પણ હું શું કહું તમે આમ ડેટકા જેમ ઉલડશો નહીં પાછા અલ્યા કમશા ઉલડવું પડે. આ તો આખું મારા ઉપર કામ કરી લે શું આખું. અને મારું નામ ના આલતા ને કે મને મારી નાખશે જાનથી ના ના તારું નામ નહીં આલવું. આજ તો ડેલિકેટ ના પોઠિયા કાઢી નાખું. તું જોઈ અમરોજી આગેવાન બોલે ને એટલે વાર્તા પૂરી થઈ જાય. પૂરી જ હોય એમાં બીજી વાત ના હોય અલ્યા ગામમાં મારી આબરૂ પાસ ગામમાં આબરૂ આ ડેલિકેટ એટલે એ ભલું થાય હે ને એમ હેડ. પણ એના ઘરે જ આવું છે ડેલિકેટ ના ઓ નો એટલે અમરાજી હા ઘણું બગાડતા નહીં ફૂડું તમે અલ્યા બગાડવાની વાત તો તું જવા દે ભોરે. એકલા બે જઈને શું કરશે? બોલાવો બોલાવો ઓલાને લા રામજી ચા છે ફટાફટ ડેલિકેટ ના ઘરે આવી જા બરોબર. ઈ પછા વાત તું ફટાફટ આ એકદમ ન ભોરે. હવે દુલાન ફોન કરું. લે તોતા બોલો બોલો સરપંચ ચા છો તું ચા છે બસા ઘરે હતો હાલ ને હાલ ડેલિકેટ ના ઘરે આવી જાય ને ના થવાનું થઈ જશે પાછી. સરપંચ શું તો
તમે ચમ આમ બળતા બોલો? અલ્યા તું આવી જા, હું આખા ગામની સામે એને આખું ઘણો કરવો છે. આવડે ઉતવાલ ના કરતા કાંઈ પોકું હું. ફટાફટ આવો એનો હું પહોંચ્યો કમસોન બે મી પહોંચ્યા. એ બસ આવ્યો હો. આખું ગામ આપણે જ ખબર પડે ને ડેલિકેટ નહીં કે હાસું કોણ છે, હાસ કુડ લેવાનું છે મારે, તને કહી દઉં કમસા. ના ના વાંધો નહીં, તમે કોઈ એમ ભેગા એમ વાતું હેડ ભેગો ખબર પડે. આ તો બજારમાં નીકળું એટલા ભાવન ગામ થથડે પણ હવે કરવું શું? અરે પાટલા છોડો બારો હું ખોલું. ડેલિકેટ બારો નીકળ જાજો. અમરોલી સરપંચ ડેલિકેટ હલવાયા. સરપંચ આવો. ડેલિકેટ અલ્યા અલ્યા બારો નીકળ જાજો. શું છે શું છે? શું છે વાલી શરમ આવી જવા, શરમ કોકના ઘરની તને હોય. અલ્યા પણ સરપંચ છે શું? તમે શાંતિથી બહુ વાત કરો તો ખબર પડે. આ જોતી આ કમસા જાણતા જોતા બધું જાણે જ પાછો મને પૂછે છે કે શું? અલ્યા એક લાકડી ભેગા ટમર સડાઈ જઈશ. એટલે પણ બે શું છે? આમ ચમ બખોડા કરો છો? એમ નથી વાત પણ આવું ના હોય, આવું એમ કૂછું હોય. બેહો, બખોડા કરો છો. બેહો. અલ્યા તો શું મેં એના માસે એટલે આ સરપંચ આપણે કાલ બપોરે સોટણી આવે છે, હમણાં આમને બખોડા કરે ચમચમ દીધા છે અમને. સોટરીના ઘરે રહેશે ને આનું ફોડું ફોડી લેશે છે એક લાકડી ભેગું પાછું હોય. તમે કાલે મારે એવું ના કરો. બેહો, બેહીને વાત કરો કાકા. આ તો તું કે હરો બેહું ને કોઈ દર ના બેહું. આપણે જીતવાનું છે. બેહો. એટલે તો બેહું હરો હોય. પણ સરપંચ હજી સોંટણી થી નથી, રિઝલ્ટ હાર જીત નું આવ્યું નથી. મોરથી શું હજી તો ડફળો? ફોમે નથી ભરેલો પણ તું ચમ આટલો ઉકન મને થવા પરો. અલ્યા પણ કે હજી મેં કાંઈ કર્યું જ નહીં તો ડફળા મોરથી ના કરાય આ એમ તો કહો. મારો બેટો કે મેં ચા કાંઈ કર્યું હતી. પણ વાતમાં શું છે એ તો કહો. અલ્યા વાતમાં તો વાત જ જવા જેવી વાત છે. આ તો ફોટા ફોડી નાખે એકબીજાના છરિયું હોહરી ખોશી ગાલે. એવું કર્યું છે આણે. અરે પણ તમ તારે એવું કહો, તમે તમારા ભેગા પણ વાત તો કાંઈક કરો. હા જો રામજી ભાઈ આપણો તમે બધાય તમે બેઠા છો ને કુહરો. બરોબર આણે મને મારી લાખવાનું કાખું કાવતરું ગોઠવ્યું છે. એ ડેલિકા તારું થાય તારું ના કરાય. અલ્યા ના કરું હું આવું ના કરું કીધું કોણે તને આવું ભયા? જો મારો બેટો આ નજર કઈ ખબર જ નથી આને બોલો. સરપંચ ખોટું ના બોલે કોઈ તારે દાડો. પણ શું કર્યું ઈ તો આ કહો. ભાઈ ભગવાન મારા ભેગા છે, તું ગમે ઈ કરે ને ભેગા તો ક્યાં છે ભગવાન? ભગવાન આમ તાજ ભગવાન ભેગા છે, ઉપરવાળો મારા હારે છે, તું ગમે ઈ કરે ને તો આ વટ કોઈની ભાઈડાનો જાય ને ખબર પડી જાય હોય. ઓલા સરપંચ ઓય. તાર ડેલિકેટને શરમ આવી પડે. આ કાલ બપોરે સોટણી છે ને આ કાવતરા કરે ચા મેળાવે. ત્યાર પછી અને કાયમ ભેગું બેહવાનું આપણે તો. અલ્યા પણ અને મને ખબર છે શું કર્યું છે તે ખબર છે ને તને? હા શું કર્યું? હે ના ઓલા વાદે પાસે વિદ્યા કરાઈ મારા ઉપર મારી લાખવાનું ગોઠવ્યું છે ને. આ તો મારી લાખું પણ હવે જાઉં છે ઓય. પણ એવું ના કરેલા પણ ડેલિકેટ તારથી આવું ડગલું નહીં ભરાતું. ખબરાવો હમ ખબરાવો એને હમ ખબરાવો. ડેલિકેટ આવું ના કરે, તમને શરમ આવી જોઈએ. અલ્યા પણ અલ્યા ભયા મેં અનારું નથી કર્યું. એમાં શું હતું ખબર છે? મને કે તમારે ગ્રહ નડે છે, તમારે બધા હારાવાના થઈ જશે ઘરમાં. મેં કીધું હારું તો ભયા વિધા કરી આલી. મને મારા હમુ તાચીને વાત કરતી તે મને કાક વેટી જેવું આલ્યું તું હતું. તો સેન હે અતારી ગ્રહ ચાથી પેલા નતા નડતા, સોટણી આવી એટલે ગ્રહ નડવા માંડ્યા. આ નવો ગ્રહ બહાર પડ્યો, અપડેટ આવ્યું હતું એટલે મારામાં. જો સેન અલ્યા એ આ પાંચ ગામમાં મારી આબરૂ ચેટલી હું બે હું અહીંયા રાવણા પતિ જાય હારા સમાધાન ના થતા એ હું કરાઈ નાખું. અલ્યા અને મારા ભેગોરીના મારો ખોટો કાઢવા બેઠો છે લ્યા. આ ડેલિકેટ તમે ગામવાળા ન્યાય કર દો ને કે મર્ડર તો થઈ જ જશે, એમાં વાર ને થાય પાછી. આ ડેલિકેટ તારો વાંક છે બરાબર. આ વાત બને જ ને કોઈ દાડો. તારે અલ્યા પણ ભયા ઈ મેં મારા દુઃખના કારણે કર્યું છે ભયા, આના હારું મેં નથી કર્યું એમ કહો. એને સરપંચની સોટણી જીતવી છે અને હું એને કાંટા ગોળ ખટકું હરો એટલે મને પટાઈ રાખવાનું એને ગોઠવ્યું છે. ઓવે આ તો તમે સાથીએ લડન તાકાત જ ગધી બકાલ અલ્યા ભયા આમાં સોટની એટલે લડવામાં કાવતરા કરવા માંડ્યા છે હવે. સરપંચ હવળે બોલો. તારા છૂટી પછી- આવે, અલ્યા કાલ પણ- બપોરે હવળે બોલો. આમ કાલ ને તારે કાલ થોડો કામ. આ તો તારા ઉપર લે ચિયો કામ મારી લાખવાના કાવતરા કરે તો દાદા હે? ડેલિકેટ તારે સોટની મારું લાગી હાલે આવી જાવ તું. તાર આઈ દન મોરો ગધી બકાલ એક બાપનો જ ખબર પડે. ઓય એ ગામવાસીઓ આપણો આ સરપંચમાં નથી આયા તો આટલું બળ કરે છે. તમે આઈને જીતાડશો તો તમને ઘરે આવીને મારશે ગરીબોને તો. મારી લાખવાનું જ નથી કરતો લે હું. બોલ કે લે બોલ રામજા બોલ કે લે ઓય ઓય સરપંચ આ શું કહે છે? તારે એટલે ડેલિકેટ તારો ભરોસો શું? તો અત્યારે સરપંચ જ કાવતરું કરે. કાલ બપોરે સીધે એટલે અમારે મત કરીશ. આખા ગામમાં જ કરી નાખ્યા તો. હા, અલ્યા તારો ભયા શું ભરોસો? આ તો મારા ઘરમાં ભયા દુઃખ છે એટલે મેં કાવતરું કહ્યું હતું. કઈ સોટડીયામાં કાવતરા ના હોય ના. તો કર્યા વળી આ સરપંચને મારવાનું ગોતી લાવો કોણ કરે? ગોતી લાવો એને ચિયો તો ઈ તો બરો આ નરેન્દ્રભાઈ મોદી જીતા અહીંયા કાવતરું કરી દીધા છે ને. રાજકારણમાં કાવતરા ના હોય તો મારા ઘરમાં દક્ષ છે એટલે મેં કાવતરું કરાયું ભયા. એટલે હોય ઈ નથી તારા જેવા હોય, હવે તારા જેવા નથી હોય. આ તો કેવું પડે અમારે
સરપંચ હવે આપણે સોંટણી તમારે જ લડી છે ને તમે જ જીતશો. એટલે તે દાડે એનો છોકરો ચેવો હલવાનો તો ઈ તો અમરોદી હોય ને પૂરું થાય કદી બાકા જ હોય. અમરોદી 18 ટકના હલવાના ભાટા ખાય મતા એ તો પરખોજી અને બારી ઘટાવરા ખબર છે થોડી હનીથી ઘટાડી તે દાડ તો એ તો ડાલમ તમન લાસીને દોડ્યો તો નક તમન તો હમણાં ડડી ગાવત પર તે સડ્યો તો હું તો ભયા હોય ઓય વાત કરે છે. આ તો શું ડેલી કરવા ખાવરે એટલે હવે હોહરો ના દેવા જો થાય નથી. તને કહીજો તારામ તાકાત હોય ને તો હામી સાતિયા સોટની લાડેગા રીત ખબર પડે. હવે ઓલ્યા સરપંચ અમે તમારા ભેગા સાલા ગામ વાસી શું તાર કરવા દે? પાસે ભેગા આ ખોટા કાવતરા કરે એમ ના ચાલે કઈ. હવે ગામે માજી રહ્યું છે એટલે આપણે હવે કાયદેસર જ લડવું છે બરોબર આ તે કાયદેસર લડો કને હા તો કાયદેસર જ લડવાનું છે હવે તાર જોવો છે તમે આ સોટણી પહેલા તો ઝઘડા કરવા આવતા હતો પછી સોટણી જીત્યા પછી તો તમે ગરીબોના શું હાલ કરો શાંતિ રાખ. હા હું બેઠો છું. ભાઈ દોલો પર વગાડ પરા મરસે વગાડ ડોશીનો ફોન છે. મરસે વગાડ પરા એ ફોન ના કરવા છે. ભાઈ દોલો શું હશે બે ફોન એટલે પણ સરપંચ તમે તો રાડ્યો નહીં રાડ્યો તમારે તો બીજી વાત હોતી નથી. અલ્યા પણ રાડું જ પાડે ને શું કરે તે ઓલો ડેલિકેટ માય મેલો થઈ ગયો છે. તારે આપણે સરપંચ ભેગા છે ને સરપંચ શરમ આવી જોવે શરમ. અરે તમને ગામને શરમ આવી પડે કે જી સોટણીમાં આ સરપંચ શું બોલ્યો તો હું ફોર્મ ભરતો તો મને કે તું ના ભરીશ આ વખતે મારા ભેગો રહીને જીતાડ આવતી સોટણી હું તારા ભેગો રહીને તને જીતાડી તો હું તું બોલે તો ગામીને કહેવા નહીં જાતું અને આ મારા દખના કારણે મેં દખ મટાડ્યું એમાં હવે આખું ગામ કેવા આવ્યું છે તમારા ડેલિકેટ સરપંચમાં ફોર્મ ભરું તું ને તમારે જીતું તું સામે હામો આવી જાવ ગામ તમારા ભેગો હતો. અને જો સાંભળો આ તો હું નથી કહેતો કે મને તમે જીતાડો. ગામની આશા એક જ છે કે સરપંચ હમરો દીધો જ હોય. રેડી છે વળગ્યો. અને તને એટલું બધું જ કર કાલ ગામ ભેગું અને ગામ કે ઈ થાશે રેડી બરોબર રેડી ઓય આ મોઢું ના બતાવતો એની પહેલા હોય આમ આતડા કાઢે ના દીધા એ તો આમ હારા કામ કરવા પડે ઓય એ તો આઈ જાય ખબર પડે એટલે કેમ છે. ઓય હેડો બાપી તો બેન શું કરા હેડો લે હેડે. ઓય જો તમે ગામે માજી રહ્યું છો અને હવે કાઢી લેજો સરપંચ તો આયા કાંક તો આ આટલો ખાલી અફેણ નો ખાય એટલે તડ આમ કોતરેથી બળ કરે છે એટલે પણ ડેલિકેટ તક તમારે કાવતરું ના કરાય એમાં સરપંચ માથે. તમારા ગળાની છોગાની કાવતરું નથી કર્યું શું હતું ખબર છે શું હતું? મારે ઘરમાં હમણાં કોઈ વન નું તન થઈ ગયું છે ને એટલે મેં ખાલી વિધિ કરાવી હતી કે ઘરમાં સુખ શાંતિ રહે તમારા ઘરમાં તો આખી જિંદગીથી વન નું તન નું છે. એમાં અત્યારે મેં કરાયું છે બધું આ કીધું હારા વાના થાય બાપડા ઓલા વાદી કને એવું હોય હા શું બોલ દઉં શું કર્યું તું હે હા શું બોલ તું એ મને કે હા. કે હું કામરૂ મલક થી વિદ્યા શીખીને આવ્યો છું તો મેં કીધું મોહન સરપંચ બે જિંદગીથી ભેળા છે પણ સરપંચે મને જ્યાં સોંટણી મેં એમ કીધું હતું કે તને જીતાડીશ અત્યારે હવે ફરી જશે એટલે મન કે હું તાર હારાવાના કરી આલું સરપંચ કે પ્રેમથી માની જશે એવું એમ ને ડેલિકેટ. આમ આપણે કોઈ આવી વિલે આપણે ઓલું કરતું પડતું નથી કર્યું ડેલિકેટ તમારી વાત તો હાજી મૂળ તમે કરતુક તો કર્યું ને આજ તમે સરપંચ માં કર્યું કાલે અમારા વાત કરશો. એમ નથી કેતો સરપંચ ને એમ બે જિંદગીથી ભેળા છે ને સોટ ને. એટલે પોતે આ સોંટણીમાં મારાથી ઢોઢું બોલ્યા ને કે ના મારે ભરવું છે ઓય એટલે મેં કર્યું છે મેં કીધું પ્રેમથી માની જાય આપણે એવું કઈ આડાવડું નથી કર્યું પ્રેમથી માનો એમ ઈ તે રેડી છે તો હા પણ અમે તો હોર સરપંચ દાલ છે ભાઈ હો. એ તો હારું ભાડે ભાઈ હાલ દો તમે બે સરપંચ ને હાલશો ગામ તો જોવાનું છે ને ગામ તો ઈ તો ગામ હાથીનો પગ કહેવાય. ગામ હાથીનો પગ છે અને મારો આ મારો પગ છે બે મારા પગ છે હારે એટલે મારે મારા પગ ઉપર જ જીતવાનું છે અને ગામને ખબર છે કે હારે હોય ઠેઠ સુધી ભેળો રહ્યો ડેલિકેટ ભેળો અત્યારે હું તો બોલે રહ્યો છે એટલે હવે ગામને જોવાનું રેડી ભલે બરો ફોમ હો હો કઈ હોત કેજો કામ હારું હા? હારું હારું હે પૈસાનું ક્યાં ને કામ આ બત તારે લાવું છે ના ના તમે શું કોણ? કહેરા પોતી પૈસાનું કામ કે પૈસાનું તો જો મારે છે બોળી જમી બરાબર છે હા. અને મારે એ નામે મોસાના વટથી આપણે સોંટણી લડવાની છે અને પૈસા પાણી કુડ બેરવાના છે ખાવું પીવું ને હેન જલસા કરો પૈસા ધોતા એને બંડલ લઈ દો અમારું કઈ તો થોડા ઘણું હોય તો આપણે તો આ બધા આવતા રહ્યું હાટું નહીં. આખા ગામને છૂટે ફૂટવાળે આપણે હાલવાનું છે ભલે 2-5 વીઘા આમ કે આમ કરવા પડે પણ સોંટણી ભલે હારી દઉં પણ આ બંડલ ઉછેડવાના ગાડીયું અમારે તો કાંક કરો અત્યારે તો પછી અમે તમારા હમા આવો તો તમારો પ્રચાર કરે એમ કાશા તમે પણ ગામ ભેગા ના આવી જા આખા ગામને બંડલ વેરવાના છે તમે ના આવી જા મય તો રેડી અમે તમારે ભેગા તમ તાર સરપંચ અમે અંદર ખાને રહેશે રેડી હા દે આવો થેલો લઈને ખોટું ના લગાડતા કશું નહીં હો હગાનું ક્યાં મારું હગાનું ડેલી કાર્ડ હા એક હાગુઈ કરાવવું પડશે હો જાનો આ ને ચા કોઈ કન્યા આલે છે અલ્યા તમે તાર ખાલી એમ હા, મને જેવો જીતી અને હું ઘરે આવ ને બિદાડે સીધા ડાયરેક્ટ હગું તો આજથી સરપંચ અમે તમારા ભેગા રેડી બરાબર રેડી બે ડેલી કાર્ડ રેડી એટલે આમ સરપંચ હમા રહેશે પણ અંદર ખાને તમે હમા બરાબર રેડી ખોટું ના લગાડો ગતું ના લાગે હા રડો સાવ આપણે ગોટા ને સિંગ ને શીરા ને બધું ઉડવાનું જ છે ઈ તો જોશે જ ને વળદાર હો? સરપંચ કે બાપડે ખૂબ નથી ખવરાયું આપણે હવે ખબર આવે ને તો રેડી લ્યો હો આપણે ગોટાની હુએ બધું હારું 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 ઓલું હારું ખોટું ના લાગે હો. ના ના રેડી આન આન બધું હો હારું હારું હારું
સમરાજી સરપંચ તમે ભલે તમારા મોસના વટે જીતતા હોય ને બળ કરતા હોય પણ આ પરખોજી ડેલી કરતો પૈસાના વટથી ને પૈસાના બળથી જીતશે. પાણી વેરું એમ પૈસા વેરું ફ્રેશ નોટું બંડલ ના બંડલ અને બાકી અત્યારના સમયમાં જેને પૈસા છે ને ગાંધી બાપુના ફોટા એ હાલો ને એટલે ગમે એવા ફૂટી જાય. જો હવે મુએ બતાવ તમે ભલે આમ આંકડા ફેરો કામ ફેરો પણ જીતીશ તો સરપંચમાં મું દા પરખોજી ડેલી કર જીતશે. તમે ભલે દગો કરી જા. આમ તો 4 વાગ્યા જેવો ટાણો થઈ ગયો છે. ઓલા ભગતે કીધો તો 4 વાગે આવજો એટલે લાય બાજરીની 2 બોરીઓ રિક્ષામાં ભરતો આવું. આહા મેળ આવી ગયો, મેળ આજ તો મેળ આવી ગયો છે બાપા. એ જય માતાજી.